મહીસાગર જિલ્લામાં લૂંટેરી દુલ્હનનો કિસ્સો સામે આવ્યો છે। ખોટી લગ્ન વિધિ કરીને છેતરપિંડી કરનાર 3 આરોપીઓને બાકોર પોલીસે ઝડપી પાડ્યા છે। ઝડપાયેલા આરોપીઓમાં કનુ ડામોર, શારદાબેન ડામોર અને જયરાજસિંહ ચૌહાણનો સમાવેશ થાય છે। માહિતી મુજબ આરોપીઓએ લગ્ન કરવા માટે છોકરી બતાવી ખોટી લગ્ન વિધિ કરી હતી અને રોકડ તથા દાગીના મળી કુલ રૂપિયા 11,30,100 ની છેતરપિંડી કરી હતી। બાદમાં લૂંટેરી દુલ્હન અને તેની ટોળકી ફરાર થઈ ગઈ હતી। ફરિયાદી દ્વારા રાકેશ જ્યોતિબેન કનુ, શારદાબેન, જયરાજસિંહ ચૌહાણ તેમજ અન્ય 2 મોબાઈલ નંબરના ધારકો વિરુદ્ધ બાકોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે। ખાનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં એક મકાનમાં ખોટી લગ્ન વિધિ કરાવી અને માતાજીના દર્શન માટે કન્યાને લઈ જઈ છીએ તેમ કહીને આરોપીઓ ફરાર થઈ ગયા હતા। હાલ બાકોર પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે લૂંટેરી દુલ્હન અને અન્ય આરોપીઓ હજુ ફરાર છે। પોલીસ આ કેસને લઈને ઝીણવટભરી તપાસ કરી રહી છે અને અગાઉ પણ આ ટોળકી દ્વારા આવી કોઈ છેતરપિંડી કરવામાં આવી છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે। રિંકેશભાઈ પટેલ કે જેઓ ગાંધીનગરના વતની છે, જે લગ્ન માટે છોકરી શોધતા હોય તેમના પિતા મારફતે ધનસુરાના એક ઈસમ જયરાજસિંહ ચૌહાણ જોડે એમનો સંપર્ક થયો હતો। આ જયરાજસિંહે ખાનપુર તાલુકામાં પોતાના સંપર્ક હોય ત્યાંથી છોકરી શોધી આપવાની વાત કરી હતી। આજથી 10 દિવસ પહેલા જે ફરિયાદી રિંકેશભાઈ છે તે અહીંયા ખાનપુરના કુંભાઈડી ગામે આવ્યા હતા, જ્યાં તેમને કનુભાઈ કાળુભાઈ ડામોર તેમજ શારદાબેન કનુભાઈ ડામોર પતિ પત્નીએ એમને એક જ્યોતિ કરીને એક છોકરી બતાવી હતી। તેના જોડે એમના કાકાનો દીકરો રાકેશભાઈ પણ હતો। લગ્ન માટે ફાઇનલ થતા આજથી 2 દિવસ પહેલા આ રિંકેશભાઈ છે એ પોતે પોતાના ફેમિલી જોડે કુંભાઈડી ગામે આવ્યા હતા, જ્યાં આ ઈસમોએ એમને ખોટી લગ્ન વિધિ કરીને 6 લાખના ઘરેણા તેમજ 5 લાખ જેટલી રોકડ રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરાવીને રાત્રિના સમયે મંદિરમાં દર્શન કરવા જવાના બહાને આ લોકો ત્યાંથી ભાગી ગયા હતા। ફરિયાદીએ આ ઘટનાની તાત્કાલિક બાકોર પોલીસ સ્ટેશનમાં જાણ કરતા બાકોર પોલીસ સ્ટેશને ઈસમો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે અને 3 આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરી લેવામાં